नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ખેડા કપડવંજ નજીક પૌરાણિક શ્રી ટાંકલી માતાજીના મંદિરે આનંદના ગરબા પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કિરીટભાઈ અમદાવાદવાળા દ્વારા શ્રી હર્ષદ આનંદ ગરબા મંડળને આમંત્રિત કરીને શ્રી ટાંકલી માતાજીના મંદિરે આનંદના ગરબાના પાઠ કરાવવામાં આવ્યા। સાથે સાથે કિરીટભાઈના સૌ સાથે મિત્રો તથા સગા સંબંધી ખૂબ મોટી સંખ્યામાં બહાર ગામથી તેમના કુળદેવીના દર્શને પધારવા કિરીટભાઈ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું। આ આમંત્રણને માન આપીને સૌ ખૂબ મોટી સંખ્યામાં પધારેલા। ત્યારબાદ શ્રી હર્ષદ આનંદ ગરબા મંડળના રમીલાબેન દરજી દ્વારા કિરીટભાઈનું સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે કિરણભાઈ દરજીનું, સંજયભાઈ દરજીનું તથા હિમાંશુભાઈ દરજીનું સાલ ઉઠાડીને સૌ હર્ષદ મંડળના બહેનો વતી રમીલાબેને સૌને સન્માનિત કર્યા હતા। ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ સાંજના સમયે સૌ મંડળના બહેનો તથા સૌ આમંત્રિત મહેમાનોએ સાથે પ્રસાદી લીધી હતી। રિપોર્ટર ભાવિન જોશી, કપડવંજ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આપનો પરિચય આપો। મારું નામ કિરીટભાઈ અંબાલાલ દરજી। હવે મૂળ વતન કપડવંજ, હાલ વ્યવસાયાર્થે અમદાવાદ બોપલમાં સ્થિર થયેલા છીએ। અચ્છા, આજ રોજ આ કાર્યક્રમ રાખ્યો છે એ વિશે માહિતી આપો। આજ કાર્યક્રમમાં અમારે 22મી ફેબ્રુઆરીએ 2025ના દિવસે આ માના મંદિરના નવનિર્માણ બાબતે અમારા સર્વ સમાજે જાહેરાત થઈ, સમાજ વચ્ચે જાહેરાત થઈ। એને લઈને માની પ્રેરણા થઈ કે ભાઈ આ નિમિત્તે આપણે આનંદનો એક ગરબો ગોઠવીએ, બરાબર। એ રીતે માની પ્રેરણાના લઈને આ આનંદનો ગરબો આપણે હર્ષદભાઈ મંડળ કપડવંજને નિમંત્રણ આપીને આયોજન કરેલ છે। એમાં મારા કપડવંજના કુટુંબીજનો સંજયભાઈ, કિરણભાઈ, મારા હરિહર કાકા સર્વેનો મને ખૂબ જ સાથ સહકાર મળેલો છે અને આનંદનો ગરબો બહુ જ સારી રીતે અમે આયોજન કરી શક્યા છીએ।
આ મંદિર કયા વિસ્તારમાં આવેલું છે? મંદિર કપોળણની બાજુમાં કરસનપુરા ધોરીવાવ રોડ ઉપર આવેલું છે. આ મંદિર 71 વર્ષ પહેલાં અમારા વડવાઓએ બનાવેલું, અમારા કુટુંબના વડીલોએ, દરજી સમાજ. ત્યારબાદ અત્યાર સુધી એનો કોઈ વિકાસ નહોતો થયો. હવે વિકાસની પ્રેરણા માતાજીએ કરી અને એના કારણે આ વિકાસ કાર્ય શરૂ થયું. કાર્યના શરૂઆતમાં પ્રારંભમાં એવી ઈચ્છા થઈ કે આપણે કંઈક આનંદ કરવો, એટલે આનંદનો ગરબો આજે હરસિદ્ધિ માઈ મંડળ દ્વારા ગોઠવાયું છે. બોલ શ્રી અંબે માતા કી. આજે બહુ સરસ દિવસ છે. અમારા ભાઈ શ્રી કિરીટભાઈ દરજીએ સંકલ્પ કરેલો અને વખતથી એમને કહેવાય ને કે આ જોગ નતો બેસતો, પણ આજે બેસી ગયો છે. અને બધા જ બહેનોને એક સરખી સરસ મજાની સાડી, કદાચ એને સહેલું કહેવાય એ પ્રકારની 50 સાડીઓ આપી અને એક સરસ મજાનો માહોલ ઊભો કર્યો છે. અને ભગવાન એમના જે કંઈ મનોરથ હોય એ પૂર્ણ કરે એવી જ મારી પ્રાર્થના છે. જય અંબે, જય કાળી માતા કી.